ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે દહેગામ તાલુકામાં ઉપસ્થિત થયા છીએ. આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ છે. એમનો પરિચય લઈએ અને મગફળીમાં શું ટ્રીટમેન્ટ કામાની કરાવી છે એના વિશે વાત કરીએ. નમસ્કાર, મારું નામ ભાવેશ પટેલ છે. દહેગામ લક્ષ્મી ફાર્મ ખાતે રહેવાનું છે. મગફળીનું મેં 6 તારીખનું વાવેતર છે, 6/6/2026. આજે 75 દિવસ થયા છે. આપ જોઈ શકો છો, બેસાડ ખૂબ સારો છે, મગફળીની ફૂલી પણ સારી છે, દાણો પણ સારો બેઠો છે અને ગ્રોથ પણ બહુ સારો છે. મગફળીમાં પાયામાં મેં રાસાયણિક ખાતર બિલકુલ નથી આપ્યું. કામાન ઇન્ટરનેશનલનું મેં ડૉક્ટર ભૂલ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ આપેલું છે અને ડ્રિન્ચિંગમાં ડૉક્ટર તેજસ 108 અને હરિકૃષ્ણ આપેલું છે. અને જ્યાં મારે ફૂગનો વધારે એટેક હતો એ જગ્યાએ મેં ડ્રિન્ચિંગ પણ કરાવેલું છે. ખૂબ જ સારું પરિણામ મળ્યું છે મને. ફૂગનો પ્રોબ્લેમ બિલકુલ નથી રહ્યો આ વર્ષે મારે. તો આ વર્ષે સતત વરસાદના કારણે કાળી ફૂગના પ્રશ્નો ઘણી જગ્યાએ દવાનો પટ આપેલો છતાંય જોવા મળ્યા છે. હા, ખૂબ જ જોવા મળ્યા છે. મગફળીમાં નુકસાન જોવા મળ્યું. હા, ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે, પણ મારે એ પ્રોબ્લેમ નથી, કેમ કે મેં શરૂઆતમાં જ એડવાન્સમાં ડ્રીપમાં આપી દીધેલું હતું. બરાબર છે. તેજસ 108 અને હરિકૃષ્ણ. બરાબર છે. ડૉક્ટર યુનિટેકનો પણ તમે ઉપયોગ કરેલો છે. એ પણ એનો તો એનાથી જે ન્યુટ્રિયન્ટ મળ્યા એના કારણે એક સરખી યુનિફોર્મ સાઇઝ સાઇઝ અને જોઈ શકીએ છીએ. ગ્રીનરીમાં બધું એક સરખું સરસ છે. બીજું, ખેડૂત ભાઈઓ ઘણીવાર રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે મગફળીની અંદર. તમને શું લાગે છે, કેટલા વર્ષથી તમે ઉપયોગ મગફળીમાં નથી કરતા? હું છેલ્લા 4 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છું. મેં મગફળીમાં રાસાયણિક ખાતર બિલકુલ આપેલું નથી. પાયામાં ટોટલી 100% મેં ઓર્ગેનિક આપેલું છે, કામા ઇન્ટરનેશનલનું. ખૂબ જ સારું પરિણામ છે અને બટાકામાં પણ હું એનો યુઝ કરું છું. તો ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ, હા, આ બંનેનું પરિણામ આશ્ચર્યજનક તમને અહીંયા ખૂબ જ સારું જોવા મળ્યું છે. એક સરખા યુનિફોર્મ મગફળીના દોડવા છે અને બેઠક પણ એટલી સરસ લાગી રહી છે. એ જ રીતે ચારો પણ સરસ મગફળીનો ઉપર ગ્રોથમાં છે. તો તમે બીજા ખેડૂત ભાઈઓને શું મેસેજ આપશો? ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, ખાતરના ભાવ વધતા જાય છે ધીમે ધીમે, અને કેમિકલયુક્ત ખાતર વાપરવું એના કરતાં આપણે ઓર્ગેનિક તરફ વળવું ખૂબ જ જરૂરી છે હવે. અને ધીમે ધીમે જોઈએ તો કેન્સર છે, બીજી બીમારી છે, એ બધું કેમિકલના હિસાબે જ બધું આવી રહ્યું છે. તો ઓર્ગેનિક તરફ વળવું ખૂબ જ જરૂરી છે. આપ બધામાં નહીં તો થોડુંક 1-2 વીઘામાં તમારી રીતે ટ્રાય કરી શકો, ખૂબ જ સારું પરિણામ મળશે. ઓકે, હવે આપણે પોટાશ 369 જેની અંદર સલ્ફર પણ છે અને સાથે સાથે બીજા ન્યુટ્રિયન્ટ પણ એમાં એડ કરેલા છે. તો આ તબક્કે એક ભલામણ છે કે તમે પોટાશ 369નો ખાસ ઉપયોગ કરાવજો, જેથી કરીને દાણા પૂરેપૂરા વજન પકડશે, ભરાશે પૂરેપૂરા ડોડવા અને ઉત્પાદન પણ તમને સારું મળશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે જે આ ફીડબેક આપ્યો, તમારી આ વાત અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી લઈ જઈશું. જય જવાન, જય કિસાન.